ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે IITEનો શૈક્ષણિક વ્યાપ વધારવા માટે 7 નવી સ્કૂલ્સ કાર્યરત કરવામાં આવી છે. નવી શૈક્ષણિક નીતિના આધારે શરૂ કરાયેલા આ કેમ્પસમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ સ્કૂલ ઓફ ટેકનોલોજી ઊભી કરાઈ છે, જે ડિજિટલ યુગના પડકારોને પહોંચી વળવા માટે શિક્ષકોને AI તકનીકના ઉપયોગથી સજ્જ કરશે. NEP 2020ના અન્વયે આ યુનિવર્સિટીમાં જુદી જુદી 7 પ્રકારની યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. તેમાં વિષયોની સાથે સાથે શારીરિક શિક્ષણ, યોગ, આર્ટ, ડ્રામા અને આવનાર સમયની જરૂરિયાતમાં ધ્યાનમાં રાખીને AIના ટીચરની પણ આવશ્યકતા થશે. એટલે AI ટીચરની માટેની પણ એક ટેકનોલોજીકલ સ્કૂલ્સની પણ સ્થાપના કરેલી છે. આ સંસ્થામાં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ સાથે સાંકળવામાં આવી છે. અહીં તાલીમાર્થીઓ માટે માઇક્રો ટીચિંગ સહિતના વિવિધ વ્યાવહારિક અને પ્રાયોગિક અભ્યાસક્રમો ગોઠવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓમાં શિક્ષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારે છે. સમગ્ર દેશમાં IITE એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં BSc BEd અને MSc MEd જેવા સંકલિત અભ્યાસક્રમો વૈશ્વિક માપદંડો અનુસાર ચલાવવામાં આવે છે. અહીંયા સ્પેસિફિકલી એક તો ટીચર એજ્યુકેટર્સ, જે અમે અત્યારે ટીચર એજ્યુકેટર્સ બનશું, તો એ લોકો માટે ખાલી નોલેજ એક્વિઝિશનની સાથે સાથે પેરેલલી અમે લોકો પ્રેક્ટિસ ટીચિંગમાં બી વર્ક કરી છીએ. દેટ ઇઝ એમાં અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈએ માઇક્રો સ્ટ્રે, સો સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સ બી મેન્ટેન થઈ જાય, કોન્ફિડન્સ બૂસ્ટઅપ થઈ જાય, પ્લસ આગળ જાય ત્યાં સુધીમાં એ લોકો ટોટલી રેડી હોય ટુ બી ટીચર એજ્યુકેટર. એ વસ્તુ આ ઇન્સ્ટિટ્યૂટે ઘરેથી સારા શિક્ષકો માટે કે BA BEd BSc BEd જેવા વિષયો છે એ ઇન્ટિગ્રેટેડ કરવા, સાથે સાથે જે અહીંયા માસ્ટર શરૂ છે MSc MEd અને MA MEd એ પણ ઇન્ટિગ્રેટેડમાં છે. જે હાલની તારીખમાં પણ NEP 2020 આવ્યા પછી પણ સમગ્ર ભારતમાં એકમાત્ર એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આ પ્રોગ્રામ છે એ ઇન્ટિગ્રેટેડમાં ચાલે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ વિશ્વસ્તરીય શિક્ષકોનું નિર્માણ કરવાનો અને સાથે સાથે શિક્ષકોને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્ષમ બનાવવાનો હતો. IITE ભારત દેશનું એક અનોખું શિક્ષક પ્રશિક્ષણ વિશ્વવિદ્યાલય છે, જે ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક શિક્ષણનો સુંદર સમન્વય કરે છે. તેથી જ IITEને અને આ ઇન્સ્ટિટ્યુશનના અભ્યાસક્રમને વૈશ્વિક ધોરણોને અનુરૂપ ડેવલપ કરવામાં આવ્યો છે. બહુવિધ વિષયોના જ્ઞાન, અદ્યતન ટેકનોલોજી અને મૂલ્ય આધારિત શિક્ષણના સમન્વયથી ગુજરાત પોતાની સમગ્ર શૈક્ષણિક પ્રણાલીને વધુ મજબૂત અને ભવિષ્યલક્ષી બનાવી રહ્યું છે. આ સકારાત્મક બદલાવ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ શિક્ષકોની એક નવી પેઢી તૈયાર કરશે.